એક ફેરી રામાનુજાચાર્ય એક વડીલ મળ્યા. રામાનુજાચાર્ય વડીલને પૂછ્યું, કેમ છો? તો બસ આનંદમાં. ઘણા વર્ષ સુધી વ્યવહાર કર્યો અને હવે વ્યવહાર સંપત્તિ બધું છોકરાને આપી દીધું છે અને હવે કઈ પૂછતોય નથી. ઈ પૂછે તો જવાબ આપું છું, એ પૂછે તો સલાહ આપું છું. સલાહ આપ્યા પછી મારી સલાહ પ્રમાણે કરે છે કે નથી કરતો એની હું જોતો નથી. છોકરા રમાડું છું, ભજન કરું છું, મોજ કરું છું, છોકરા આપે જમી લઉં છું. અને ત્યારે રામાનુજાચાર્યના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, આવી વિચારધારા એક એક વ્યક્તિની જો થઈ જાય ને તો હિન્દુસ્તાન સ્વયં સ્વર્ગ બની જાય, હિન્દુસ્તાન સ્વર્ગ બની જાય. શબ્દો યાદ રહ્યા? કમાણો તો એ બધું છોકરાને આપી દીધું, સંસ્કારે છોકરાને આપ્યા. છોકરાને હિંચકાવું છું, જે આપે પ્રેમથી જમી લઉં છું. પૂછ્યા વિના સલાહ આપતો નથી, પૂછે તો સલાહ આપું છું. સલાહ આપ્યા પછી એમ કર્યું છે કે નથી કર્યું એ જોતો નથી અને મોજથી જીવન જીવું છું. તમે આટલું કરી નાખો, પછી મોજ નોજ મને કહેજો, પત્ર લખજો, તો પછી આટલું કરી નાખજો. આ તો દવા લેવી નથી, કરી પાડવી નથી, નિરોગી થવું થાય. કોઈ દાડો થાય? દવાઈ લેવી પડે ને બાપ કરી પાડવી પડે ત્યારે નિરોગી પણ થાય. બધાને કહું છું, વડીલોને કહું છું, યુવાનોની ફરજ પોતાના માતા પિતાની સેવા કરે. યુવાનોને મારી જરા ટકો, કદાચ થોડો ઘણો સ્વભાવ હોય તો ચલાવીને પણ સેવા કરજો. પણ વડીલોને કહું છું, છેલ્લી જિંદગીમાં તમને જોઈને છોકરાઓ રાજી થાય એવા દિવ્ય જીવન જીવજો.